મહાકુંભનું આયોજન છે પ્રયાગરાજની અંદર અતિ ભવ્યથી ભવ્ય જે છે શરૂ થઈ રહ્યું છે અને એવા સમયે પ્રયાગરાજની અંદર બાપા સીતારામ બગદાણાવાળાનું અન્નક્ષેત્ર શરૂ થઈ ગયું છે। આ પૂનમથી આવતી પૂનમ સુધી આ અન્નક્ષેત્ર હાલવાનું છે અને દરેક ભાઈ ભક્તો પ્રસાદ લેવા આવે એ માટે ખૂબ જ સુંદર અહીંની વ્યવસ્થા અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજે બાપાની ધ્વજારોપણથી કાર્યક્રમની શરૂઆત થયો છે, તો સંપૂર્ણ કાર્યક્રમ જોવા માટે આજે જ જે છે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને પૂરો વિડીયો અંત સુધી જોજો। બાપા સીતારામ અન્નક્ષેત્ર મહાકુંભ પ્રયાગરાજની અંદર જે છે આજે ધ્વજારોપણનો કાર્યક્રમ થયો હતો, તો શું અહીંનું આયોજન છે અને શું આજનો પ્રોગ્રામ હતો તેના વિશે થોડીક માહિતી અમને આપજો। બાપા સીતારામ ખૂબ જ આનંદ અને ઉત્સાહની સાથે આપણા સનાતન સંપ્રદાયમાં મહાકુંભ લાગે છે। કુંભ મેળા 4 જગ્યાએ લાગે છે, હરિદ્વાર, ઉજ્જૈન, પ્રયાગ અને નાસિક। એમાંથી આ જે મેળો છે એ આપણા હિન્દુઓ માટે ખૂબ જ ગૌરવની સાથે વાત કરીએ તો 144 વર્ષ પછી આ મહાકુંભ લાગેલો છે। ત્યારે આખા સમગ્ર ભારતના સનાતન પરંપરાના વિવિધ અખાડાઓના અહીંયા ખાલસા લાગેલા છે। એની અંદર અલગ અલગ પ્રવૃત્તિ, સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે, ક્યાંક કથાઓ ચાલે છે, ક્યાંક યજ્ઞ ચાલે છે। આ કુંભ મેળા દરમિયાન આ બાપા સીતારામના અન્નક્ષેત્રમાં જે લોકો પણ આવશે એ લોકોને અન્ન આપી અને અન્નક્ષેત્ર આજથી વિધિવત ખુલ્લું કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે અહીંયા આજે વિધિવત ધ્વજારોપણ થયું, બાપાનું બિરાજમાન કર્યા, રામચંદ્ર ભગવાનને બિરાજમાન કર્યા, યજ્ઞનારાયણનું પ્રાગટ્ય થયું અને આજથી વિધિવત આ અન્નક્ષેત્રનો પ્રારંભ થયો અને ભારે સંખ્યામાં લોકો અહીંયા આવી પ્રસાદ લે અને બાપાના આશીર્વાદ મેળવે એવી બાપાને પ્રાર્થના। બાપા તો આ અન્નક્ષેત્ર જે છે એ કેટલા સમય ચાલવાનું છે એના માટે પણ ભાઈ ભક્તોને થોડીક માર્ગદર્શન આપી દીજો। આ અન્નક્ષેત્ર છે પૂનમથી પૂનમ સુધી, આજથી પ્રારંભ થાય છે અને પૂનમ સુધી આ અન્નક્ષેત્રની સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રહેશે। તો વધારે સંખ્યામાં લોકો આવે અને બાપા સીતારામની પ્રસાદી લે એવી સૌને પ્રાર્થના। બાપા સીતારામ। भगवते भूम्यै नमः ध्यानं समर्पयामि। नमस्करोमि वाद्यो वाद्यं समर्पयामि। આપ જોઈ રહ્યા છો, લાઈવ દર્શન જોઈ રહ્યા છો બજરંગદાસ બાપાના અન્નક્ષેત્રની અંદર, મહાકુંભ પ્રયાગરાજની અંદર બજરંગદાસ બાપાનું અન્નક્ષેત્ર છે અને અન્નક્ષેત્રની અંદર જે છે અત્યારે ધ્વજારોપણનું કાર્ય થઈ રહ્યું છે। આજે 11 તારીખ અને 11 વાગ્યાનો સમય છે અને ધ્વજારોપણનું જે છે કાર્ય થઈ રહ્યું છે। તો તમામ ભાઈ ભક્તોને જે છે લાઈવ દર્શન કરાવી રહ્યા છે, ધજા ચડી રહી છે। આજથી ભવ્ય અન્નક્ષેત્રની જે છે મહા શરૂઆત થઈ રહી છે। તમામ સાધુ સંતો સાથે જે છે એ ધ્વજારોપણનું કાર્ય શરૂ થઈ રહ્યું છે। લાઈવ નિહાળી રહ્યા છો બજરંગદાસ બાપાના આશ્રમની અંદર જે છે એ ધ્વજારોપણનું કાર્ય થઈ રહ્યું છે। બાપાની ધજા ચડી રહી છે, તમામ ભાઈ ભક્તોને અમે દર્શન લાઈવ કરાવી રહ્યા છીએ। બાપાની ધજા જે છે મહાકુંભ પ્રયાગરાજની અંદર ચડી રહી છે, આપ જોઈ રહ્યા છો। લગાતાર જે છે પલે પલની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। બાપાની ધજાનું જે છે તમામ ભાઈ ભક્તો દર્શન કરી રહ્યા છે। બાપાની ધજા મહાકુંભ પ્રયાગરાજ અન્નક્ષેત્રની અંદર બજરંગદાસ બાપાના આશ્રમ બગદાણાવાળાના આશ્રમની અંદર ધજા રોપણનું કાર્ય થઈ ગયું છે। તમામ ભાઈ ભક્તો ધજાના દર્શન કરી શકે છે। બાપાની ધ્વજારોપણનું કાર્ય પૂરું થયું છે અને હવે ધ્વજારોપણની આરતીનો સમય છે, જો આરતી થઈ રહી છે। આપ લાઈવ નિહાળી રહ્યા છો ધ્વજાની જે છે આરતીનું લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ અમે તમને।
मंगल निराजनम समर्पयामि याजिकानि च पापानि जन्मांतर कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां आत्मा रक्षणार्थे आत्माभिवन्दनम् समूहमयभूतं वन्दे महापुरुषते चरणारविन्दं रामजी ने तिलक लगा नीलाम्बुजस्यामलकोमलाङ्गं श्रीरामदूतं शरणं प्रपद्ये हे बाबा देवता विश्वे देवा देवता कर्पूरपूरेण मनोहरेण जन्म दे जगदीश देवता यानिकानि च पापानि पुष्पे देवताभिवन्दनम् आत्मकल्याणार्थे आत्माभिचक्षुर्वन्दनम् हस्तं प्रक्षाल्य चारो मरुतस्याव संगृहे आविक्षितस्य कामप्रेर्विश्वे देवाः सभासदैति ॐ विश्वतच्चक्षुरुत विश्वतो मुखो बाहुरुत विश्वतस्मात् सम्बाहुभ्यान्दमति सम्पतत्रैर्द्यावा भूमि जनयन् देव एकः भूर्भुवस्व रामचन्द्र परिवार देवताभ्यो नमः भगवते महापुरुषाय नमः गुरुवे नमः परम गुरुवे नमः परात्पर गुरुवे नमः गुरुपङ्क्तये नमः चरणकमल युग्मयोर्मन्त्र पुष्पाञ्जलिं शरण्यं नृत्यार्थिनं स्वापानि ब्रह्मा ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः परम गुरुवे नमः परात्पर गुरुवे नमः गंगाक्षर एक जन ऊपर चढ़ जाओ हम बे बजे हम ऐसे आराम से चढ़ी जाएंगे ओम सेवंतिका बकुल चंबक पाटलाब्जे पुण्या करवे रसाल पुष्प प्रदर्श ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा पोषणं समर्पयामि हस्तप्रक्षालनं समर्पयामि मुखप्रक्षालनं समर्पयामि नैवेद्यान्ते आचमनीयं समर्पयामि करोद्वर्तनार्थे गन्धयुक्त पुष्पं समर्पयामि नमस्करोमि परं प्रार्थयेत गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः भगवते महापुरुषाय नमः प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि नमस्करोमि अनया पूजया गुरु सांग सपरिवार प्रियता नमः बोलो सद्गुरु देव जय बापा बाबा जय बाबा जय जय सीताराम ब्रह्मण्य जगदिताय कृष्णाय आचार्य
સેજ આ બધું બસ એમાં હું મોઢું નું આવે ખાલી હાથ જ આવે ઇન્સ્ટા માટે શોર્ટ હોય આરોગો ભગવાન સિયાવર રામચંદ્ર કી જય રઘુવીર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય બોલો ભાઈ સબ સંત વરસાદ પાવનના જય જય સીતારામ જય હરિહર હરિહર